ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામથી સ્વર્ગસ્થ આરતીબેનને એમનો પરિવાર યાદ કરે છે. કહિયામાં વાગેલા જખમો તાજા છે, હજુ આ ઘાવ અમારા કાળજાને કોતરા કરે છે. વિશાલભાઈનો જિંદગીભરનો સથવારો છૂટી ગયો છે. એના જીવનમાં કુદરતે કેર વરસાવ્યો છે. આશીષ, વૈશિતા અને જેમિશાને નાનપણમાં મૂકીને વહી ગઈ છે. એની માવડી એને છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ છે. હવે નાના બાલુડાને કેમ કરીને મા વગરના રાખીશું? અભયભાઈ અને નેહાબેન એમ કહે છે કે થોડા દિવસો પહેલા અમારા ખોરડે ખુશીની લહેર હતી. આજ અમારા આંગણામાં રુદન અને કકળાટ સંભળાય છે. તાજેતરની આ ઘટના ઓચિતાના અમારા આંગણે મહેમાન થઈ છે. ઉષાબેન એમ કહે છે કે અમારી સાથે પરિવારને સાથે રાખનારી બધાને મૂકીને અમારાથી દૂર વહી ગઈ છે. એ અવાજ નથી સંભળાતો. આજ વૈશાલી અને પાર્થને એમના કાકીનો સાદ સાંભળવા નથી મળતો. હસ્તીને હવે મા જેવો પ્રેમ આપનારા હવે કાયમને શાંત થઈ ગયા છે. રંજનબેન એમ કહે છે કે આજ અમારું આંગણું